જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જશો? અમે પણ મજામાં છીએ. અમે બધા સ્વસ્થ, મસ્ત અને વ્યસ્ત છીએ. તમે પણ સ્વસ્થ, મસ્ત અને વ્યસ્ત હશો એવી મારી આશા અને ઈચ્છા સાથે આજે સવારમાં જ તમને મળું છું. મસ્ત મજાના માતાજીના દર્શન કરી લો. દીવાબત્તી સરસ મજાના થઈ ગયા અને બસ આગળ હવે જોઈશું નાસ્તો શું બનાવો, રૂટિન શું છે. ગઈકાલે દાઢ કાઢી છે એટલે બોલવામાં થોડુંક તકલીફ થશે. દાઢને ચેકો મારી અને પછી કાઢી છે, કારણ કે કહેવાય ને કે ડાપણ દાઢ જેવી એવી આગળ હતી એટલે થોડી પેઇન કરતી હતી, એટલે થોડી તકલીફ પડશે. આ સોજો છે થોડું. ચાલો મળશું. રૂટિન શું છે એ બતાવીશ. નાસ્તો શું છે આજે તો મને એમ કે પોચું ખાવાનું કીધું છે, શીરો ને એવું બધું, છાશ દહીં એવું બધું ખાવાનું કીધું છે, એટલે ખાઈશ. એટલા માટે અત્યારમાં મળું છું તમને કે તમે મસ્ત મજાના માતાજીના દર્શન કરી લો. અને પોઝિટિવ વાતાવરણ મસ્ત મજાનું થઈ ગયું. હજી અસ્તવ્યસ્ત બધું પડ્યું છે, સમેટવાનું બાકી છે. કિચન દેખાડું તમને. કિચનમાં પણ એમ જ હોય, અત્યારમાં તો બનાવવાનું બાકી છે. ચાલો, આ મારા પલંગો પણ એમ જ પડ્યા છે, ખસેટવાના બાકી છે હજી. અહીંયા જ અમે સૂઈ જતા હોઈએ પલંગો ખેંચીને. બ્લેન્કેટો લઈ લીધા. હા, એસી અહીંયા છે એટલે ગરમીના અહીંયા જ સૂતા હોઈએ. ટીવી જોવું હોય અને એસી ચાલુ હોય એટલે ખૂબ ગરમી થાય, એટલે હોલમાં જ અમે બંને સૂઈ જઈએ. હા, અમે ચારેય હતા ને તો ચારેય હોલમાં સૂઈ જતા. એવું નહીં કે એસી ચાલુ હોય કે ન હોય, છતાં પણ અમે હોલમાં સૂઈ જઈએ, કારણ કે અમારા બંને દીકરાઓને અમારા વગર ગમતું જ નહીં. ચાલો, જો વોચ કરી નાખ્યું. નાહી ધોઈ અને નાવા પહેલાં જ હું કરી નાખતી હોઉં છું, સાફ કરી નાખતી હોઉં. એ થઈ ગયું. અને આગળ શું હશે એ હું તમને આખો દિવસની દિનચર્યા બતાવતી રહીશ. મારી સાથે બની. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પરમાત્મા તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે મેં આવી સરસ મજાની સવાર જોઈ, પોઝિટિવ વિચાર સાથે. ચાલો, નવા દિવસની શરૂઆત કરી જ દીધી. મેં વહેલા ઉઠી ગઈ હતી. આજે પણ મેં પ્રભુની યાદમાં બેસી ગઈ હતી અને મારું અફરેશ એટલે ગ્રીન ટી પી લીધી. આગળ તમે જોયું, મસ્ત મજાના દીવાબત્તી કર્યા. મેં તમને બધાને લાઈવ દર્શન કરાવડાવ્યા અને સરસ મજાનું મેં તમને આગળ કીધું ને કે મારે દાઢ કાઢી છે એટલે મેં પોચું ખાવાનું કીધું ડૉક્ટરે, શીરો ને એવું. જોકે શીરો તો હું બહુ નથી ખાતી, ઘીવાળું ને ખાંડવાળું, એટલે મેં ઉપમા કરવાનું વિચાર્યું કે મસાલા ઉપમા જેવું કંઈક કરી નાખું. ચાલો, ઉપમાની તૈયારી મેં કરી જ લીધી અને મેં સૂજીને શેકી લીધી. સૂજી એક વાટકી જ લીધી હતી મેં, અને મારા પૂરતું જ મારે બનાવવાનું હતું. મારા હસબન્ડ ખાય પણ એને એટલું બધું ના ભાવે, એટલે મેં મારા પૂરતું જ ઉપમા બનાવવાની શરૂઆત કરી દીધી. ચાલો, મેં ટમેટાં નાખ્યા અને બોઇલ થઈ ગયેલા બટેટા, વટાણા. આજે આમાં ટમેટાં ઘણા ન નાખતા હોય, ઘણા એવો મસ્ત મસાલો ગાજર હોય આ સમયે કે ઘણા બધું નાખતા હોય, પણ મને આ ટાઈપના ભાવે એટલે હું આ ટાઈપના કરું. જો બટેટું બોઇલ કરી નાખ્યું અને વટાણા પણ બોઇલ કરી નાખ્યા. આદું મરચું એ ઝીણું સમારી લીધું, ટમેટું ઝીણું એવું સમારી લીધું અને તેલ મૂકી અને જીરા અને રાઈ અને મેથીનો વઘાર કર્યો. આ બોઇલ થયેલા બટેટા નાખી દીધા. પહેલાં તો મેં ટમેટાનો જ વઘાર કરી લીધો. તમે જોયું આગળ કે ટમેટાં સતળાઈ જાય એટલે પછી બોઇલ થયેલા બટેટાના વટાણા નાખી દીધા. આગળ જોઈશું. પાણી જેટલું જોતું હોય એમાં ડબલ નાખવાનું હોય, એટલે પાણી મેં ભરીને 2 વાટકા નાખી દીધું. આપણે જો ઢીલું કરવું હોય તો થોડું વધારે પાણી લેવાનું. મારે થોડું ઢીલું કરવાનું છે એટલે મેં 2.5 વાટકા પાણી લીધું, એટલે માપ પ્રમાણે જ લઈ લીધું મેં. જોકે આમ જ ખબર પડી જાય કે આપણે કેટલું પાણી જોઈશે. જો આમાં ગાજર ને કેપ્સિકમ ને એવું બધું નાખી શકાય.
કોબીજ નાખી શકાય, બધું મિક્સ મસાલો હોય તો ઘણાને મજા આવે. ચાલો, મારા હસબન્ડને ચા પીવી હતી એટલે મેં કે મને થોડીક ચા આપી દે, એટલે મેં થોડીક કડક મીઠી ચા મેં આપી દીધી. ચાલો, જો મસ્ત મજાનું ઉકળી જાય એટલે એમાં નાખી દેવાનું સૂજી, શેકેલી સૂજી, ને ચા પણ કડક મીઠી બની ગઈ તૈયાર. ચાલો, હું અત્યારે બોલું છું ને તો મારા ટાંકા ખેંચાય છે, ટાંકા આવ્યા છે મોંમાં, એટલે તમે ચલાવી લેજો. ચાલો, જોઈજો મારું રૂટિન. અને આ નાખી દીધી મેં ધાણા ભાજીનો પાવડર. ચાલો, જોઈજો આગળ રૂટિન મારું. મસ્ત મજાનું નાસ્તાથી શરૂઆત કરી જ દીધી હતી મેં. કડક મીઠી ચા અને મારા ઉપમા તૈયાર. ચાલો, નાસ્તો કરી અને મારે દવા ઝાઝી બધી લેવાની, 4 ગોળી લેવાની છે આજે. જો મને પેઢામાં લોહી ન નીકળે અને ટાંકા ખેંચાય નહીં, એટલા માટે મને દુખાવો ન થાય મોઢામાં અને ખાઈ શકાય એ ટાઈપની દવા મને આપી છે. એટલે મારે હમણાં દવા પણ લઈ લેવાની છે, એટલા માટે મેં આજે નાસ્તો બનાવ્યો. નહીંતર મારી ઈચ્છા જ નહોતી કે હું નાસ્તો કરું. સવારમાં મને ભૂખ જ ના લાગે, મારું ફ્રેશ પીવાઈ જાય ને એટલે મને ભૂખ જ ના લાગે. જો મારું ઉપમા તૈયાર, ઢીલું ઢીલું મસ્ત બનાવ્યું હતું અને કડક મીઠી ચા. ચાલો, નાસ્તો થઈ ગયો અને આ દવા 4 ગોળી મારે લેવાની છે. 4 ગોળી દવા હું લેવા બેસી ગઈ. પાણી પણ લઈ લીધું અને 4 ગોળી મારે લઈ લેવાની હતી, એટલે ટાંકા દુખે નહીં અને દાઢમાં દુખે નહીં, એટલા માટે. જો હું તમને બધું શેર કરું છું. જો આ મારી દીકરી મારા માટે લઈ આવી છે, સરસ મજાનું, મસ્ત મજાનું એવું સરસ ટોપ છે. હું ક્યારેક પહેરીશ ત્યારે તમે મારા વ્લોગમાં તમે જોઈજો. અને એ કાપડ હતું, એ કાપડ મારે સીવવાનું છે. ડ્રેસ આખો બનાવવાનો છે. ચાલો, રૂટિન ચાલુ કરી દઈએ. ત્યાર પહેલાં કહી દઉં, આજે મેં એક્સરસાઇઝ નથી કરી અને વ્યાયામ, અનુલોમ વિલોમ એ કશું જ નથી કર્યું, કારણ કે આજે મારે તબિયતમાં હલચલ અને આ દવાનો ઘેન હતો, એટલા માટે હું ઉઠી જ છું 6:15 વાગે. 6:15 વાગે ઉઠી અને નાહી ધોઈને ફ્રેશ થઈ અને દીવાબત્તી કરી અને હું તમને મળી હતી. ત્યારથી જ હું તમને મળું છું અને ત્યારથી જ મારું રૂટિન ચાલુ. લગભગ 2:30 વાગી ગયા હતા ત્યાં સુધીનું મારું રૂટિન ચાલુ જ હતું. અને 2:30 વાગે લાસ્ટ મારું કિચન સાફ કરીને મારે ફ્રી થઈ. ચાલો, જોઈશું.
ચાલો ત્યારે સાફ સફાઈ ચાલુ જ થઈ ગઈ ભાઈ. ઝાપડ ઝોપડ બધી પલંગો તમે જોયું ને આગળ, અને પલંગો અને સોફાના કવર ઝાપટીને ધૂળ કેટલી કાઢી. અને તમે આગળ જોયું ને, હું રબર ઘણા ઓછાડ મારા એ ટાઈપના છે કે ફરતા રબર જ ચડાવી દેવાનું, એટલે રબરથી ઓછાડ ભેગું જ ન થાય, ટાઈટનું ટાઈટ જ રહે, એટલે મસ્ત લાગે એમ, કે સરખું કર્યા ન થવું પડે. મહેમાન હોય ને ત્યારે કાંઈ છોકરાવાળા આવ્યા હોય તો સરખું કર્યા ન થાય. જો અસ્તે વ્યસ્ત હું નાખી જ દેતી હોઉં. આખો દિવસ મારે કામ હોય ને, જો આ મંદિરવાળું ઘર છે ને તો મારે આમાં કામ ઘણું બધું હોય. સિલાઈનું કરતી હોઉં, મારું પોતાના સિલાઈનું કરતી હોઉં, ટોપના સિલાઈ કરતી હોઉં, તો અસ્ત વ્યસ્ત પડ્યું હોય ને હું એમ જ રહેવા દઉં, કારણ કે બધી વસ્તુ જોતી જ હોય. જો આડાવળી થઈ જાય ને તો પછી ગોઈત્યા ગોઈત થાય, એટલે હું સામે જ રહેવા દઉં. અને મંદિર પણ સરસ મજાનું કપડું ફેરવી દીધું, અને જો દરવાજા બંધ કરી દીધા માતાજીને, કારણ કે ધૂળ અંદર ન જાય ને એટલા માટે દરવાજા બંધ કરી અને બહારનું ઝાપટ્યું જેટલું સાફ થાય એટલું કરતી જ જાઉં. ઘણીવાર આખું કરી નાખું, અને ઘણીવાર અંદર ને બહાર જોઈ લો કે એકદમ એટલું બધું ગંદુ હોય તો આખું ખોલી નાખીએ અને આખું જ કરી નાખું. ચાલો જો કચરા વાળી નાખ્યા, અને પોતા મેં તમને નથી બતાવ્યા, પણ બધી જગ્યાએ પોતું પણ મારી દીધું. સાફ સફાઈ ખૂબ હોય તો જ આપણને મજા આવે. ચાલો જો આગળ રૂટિનમાં ચાલો તમે આગળ જોયું ને, કેરી કેટલી બધી પડે છે. રોજે કેટલી બધી કેરી બે ચાર પડતી જ રહી છે, અને કંઈક તો પક્ષીઓ પાડતા હોય છે. તો હવે એનું અથાણું બનાવીશ, ત્યારે હું તમને બતાવીશ કે હું અથાણું કઈ રીતે બનાવું છું. અને એમાં લસણ નાખવાનું છે. મારી દીકરીએ કીધું કે મને લસણીયું અથાણું કરી દેજો, એટલે લસણ નાખવાનું છે. ઉપરથી જરૂર પડશે તો થોડી ઉતારી પણ લઈશું, એના પૂરતું તાજું અથાણું કરીને મોકલીશ. તાજું તો આમ તાજું કહેવાય, અને આમ એ 6-8 મહિના તો આરામથી ખાઈ શકાય, બહાર રાખીને જ ખાઈ શકાય. જો તમે ઘણીવાર મારા ટેબલ ઉપર જોતા હોવ છો, લસણીયું અથાણું મારા હસબન્ડ માટે કર્યું હતું ગઈ વખતે આગલા બ્લોકમાં, ઘણા સમય પહેલાં, લગભગ અઠવાડિયું ઉપર થઈ ગયું હોય છે, ત્યારે તમે જોયું હતું
લસણીયું અથાણું કર્યું તો એ તમે જોયું હતું, તો એ બહાર જ પડ્યું છે, ત્યારનું બહાર જ પડ્યું છે, પણ ડાર્ક પણ નથી થયું, એવું ને એવું મસ્ત છે. એટલે એ મારા હસબન્ડ જ ખાતા હોય છે. એમાંથી ઘણું બધું મેં મારી દીકરીને ડબ્બો ભરીને મોકલાવી દીધો, કારણ કે એ એકલા કેટલું ખાય, અને હું કાંઈ લસણ નથી ખાતી, એટલે માટે એને હું બનાવી દઉં, પરંતુ હું નથી ખાતી, બનતા લગી નથી ખાતી. અને જો એવું જરૂર પડે તો ક્યાંક ગયા હોય તો ખાઈ લેવાનું, ના નહીં બોલવાની, બરાબર. ચાલો, જો મસ્ત એવા સાફ સફાઈ થઈ ગયા, ઘર આખું ક્લીન થઈ ગયું, હું તમને બતાવવાની કોશિશ કરીશ. અને આ સમયે મારા હસબન્ડ ભીંડી લઈને બેસી ગયા, ભીંડી સમારવા લાગ્યા 11:30 જેવું. ચાલો, ત્યારે ભીંડીનો વઘાર કરવા માટે તેલ પણ મૂકી દીધું હતું. આ સમયે જો તમે બધી સફાઈ થઈ ગઈ, મારી ઘર એકદમ ક્લીન થઈ ગયું. અને આજે ગુરુવાર છે એટલે લાઇટ પણ નથી, અને 30 તારીખ પણ છે, અને ક્લીન ઘર થઈ ગયું મસ્ત મજાનું. અને વઘાર મૂકી દીધું આ સમયે, અને વઘાર કરી નાખ્યો લસણનો ભીંડો વઘારી નાખ્યો. ચાલો, જો તેલ મૂકી દીધું હતું ને પછી હવે મીઠું નાખી દઈએ. ચાલો, મસ્ત મજાની ભીંડી થઈ જશે, જોઈજો તમે આગળ. તેલ મૂકીને વઘાર લસણમાં કરી નાખ્યો. લસણીયો ભીંડો જ ખાવો હતો, એટલા માટે મેં એમને લસણીયો ભીંડો હું બનાવી દઉં છું. જીરું નાખી દીધું, ચટણી નાખી, હળદર નાખી દીધી, મીઠું તો મેં પહેલાં જ નાખી દીધું હતું, છતાં પણ જરૂર લાગે તો થોડુંક નાખવાનું. અને દહીંનું ઘોળું કરીને રાખ્યું હતું, એ દહીંવાળો ભીંડો ખાવો હતો, એટલે દહીંવાળો ભીંડો અને બાજરીના રોટલા, દહીંનું ઘોળું નાખી દીધું, અને બાજરીના રોટલા. જો બાજરીના રોટલા તો હું કરું છું, પરંતુ મારા માટે હું ઢીલું કાઢીશ થોડુંક બાજરીનો રોટલો, કારણ કે મારે ખાવાનું જ નથી, કડક ખાઈ શકું એમ નથી, કારણ કે ટાંકા લીધેલા છે. તે ડૉક્ટરે કીધું કે ટાંકા છે એટલે તમે હમણાં 10 દિવસ ખાવામાં ધ્યાન રાખજો, ટાંકાને ન અડી જાય. એટલે એક બાજુના મોઢે ખાવાનું છે, એટલે ઢીલું બાજરીનો રોટલો હું કરીશ ત્યારે જોઈશ મારા માટે હું શું બનાવું. જો શાક તો મસ્ત બની ગયું, અને રોટલા બનાવવા રહી ગયું. ચાલો, હું તમને મસળતા ઘણીવાર બતાવતી હોઉં છું, પરંતુ મોબાઈલ સેજ ખસકી ગયો ને મારા હાથ થોડાક સારા નહોતા, એટલે મેં રહેવા જ દીધું. ચાલો, મસ્ત મજાનું ટીપી અને રોટલો બનાવી નાખીએ. ચાલો, મારો આ વિડીયોઝ તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને જો નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. ચાલો, ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ, તમને સારું જ લાગ્યું હોય છે. ચાલો, મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.